નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પાઠ 13 ભારત સ્થાન ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ ભાગ 1ની આપણે વાત કરીએ। આ પાઠની અંદર ભારતના આખું ઉત્તરથી દક્ષિણ, પૂર્વથી પશ્ચિમ આખા ભારતના સ્થાન અને એની જે રચના એટલે કે જે કદ છે એ કદ વિશે આપણે આ પાઠની અંદર ભણવાનું છે। હવે વિશ્વના દેશોમાં ભારત એક આગવું જ, એક અનોખું જ એ પોતે શું ધરાવે છે? સ્થાન ધરાવે છે। કહેવાનો મતલબ કે વિશ્વના જે દેશો છે એ દેશોમાં ભારત એક વિશિષ્ટ, એક આગવું એ પોતે શું ધરાવે છે? સ્થાન ધરાવે છે। ભારત એક વિશાળ દેશ છે। કંઈ ભારત નાનો અમથો દેશ નથી। ભારત કેવો દેશ છે? વિશાળ। વિશાળ એટલે કે મોટો દેશ છે। ભારતીય સંસ્કૃતિ પ્રાચીનતમ ભારતની અંદર આપણને જોવા મળે છે। ક્યાંય સંસ્કૃતિઓનો જોવા ન મળી હોય એવી વિશિષ્ટ જુદી જુદી સંસ્કૃતિઓ તમને ક્યાં જોવા મળે છે? ભારતમાં જોવા મળે છે। તે વિશ્વના લોકશાહી ધરાવતો સૌથી મોટો દેશ છે। વિશ્વનો લોકશાહી ધરાવતો સૌથી મોટો દેશ કયો છે? તો ભારત છે। પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછાય છે કે વિશ્વનો લોકશાહી ધરાવતો સૌથી મોટો દેશ કયો છે? તો ભારત। લીટી દોરતા હોય તો દોરી કાઢજો। લીટી એટલા માટે દોરવાની કહું છું કે પાઠ જ્યારે તમે વાંચો ત્યારે લીટી દોરેલી હોય તો તમે એના ઉપર એક વધુ પડતું ધ્યાન આપી શકો, એટલા માટે લીટી દોરવાની કહું છું। અને એમ લાગે કે આ પરીક્ષામાં પ્રશ્ન પૂછાયો છે એટલે તમે એને વધારે મહત્ત્વ આપો, એટલા માટે લીટી દોરવાની કહું છું। હવે ભારતીય સંસ્કૃતિની સમન્વયકારી ભાવના એ કોઈ પણ ધર્મ, જાતિ કે પ્રજાને એણે કોઈ દિવસે તરછોડી નથી। ભારતમાં જે જાતિ આવી હોય, જે પ્રજા આવી હોય, જે કોઈ ધર્મ પાળનારા આવ્યા હોય તો ભારતે આ બધી જ પ્રજાને શું કરી છે? આવકારી છે। એણે કોઈ પણ પ્રજાને કે જાતિ ધર્મને તરછોડ્યો નથી, પરંતુ દરેકને માટે તેણે દ્વાર શું કરી દીધા છે? ખુલ્લા। જે કોઈ બહારની કોઈ વ્યક્તિ આવે, કોઈ ધર્મ અથવા જાતિનો વ્યક્તિ આવે તો એ ભારતની અંદર એ પોતે આવકારે છે। આમ સર્વ ધર્મ, પ્રજા અને જાતિ પ્રત્યે સંભાવ એ ભારતની એક આગવી લાક્ષણિકતા છે। તેથી તો ભારત સંસ્કૃતિનું સમન્વય બનેલું છે। હવે કુદરતી અને માનવ સર્જિત અનેક આપત્તિઓ આવી હોવા છતાં ભારતે પોતાની પ્રગતિ અને વિકાસ અવિરતપણે ચાલુ જ રાખેલો છે। કુદરતી અને માનવ સર્જિત અનેક આપત્તિઓ આવી અને ગઈ છતાં પણ ભારતે પોતાની પ્રગતિ, પોતાનો વિકાસ એણે શું કર્યો છે? ચાલુ જ રાખેલું છે। આ ઉપરાંત ભારતીય સંસ્કૃતિના ઘડતર અને વિકાસમાં ભૌગોલિક પરિસ્થિતિએ પણ મહત્વનો ભાગ ભજવેલો છે। આ ભારતની સંસ્કૃતિના ઘડતર અને વિકાસની અંદર ભારતની જે ભૌગોલિક એટલે કે પર્વતો ગણો, નદીઓ ગણો, પહાડો, મેદાનો, શિખરો, આ બધું જે હોય
એ બધી જ ભૌગોલિક પરિસ્થિતિઓએ પણ વધુ મહત્ત્વ આપેલું છે. હવે આપણે વાત કરીએ ભારતનું સ્થાન અને કદની વાત કરીએ અને વિસ્તારની વાત કરીએ તો ભૌગોલિક દ્રષ્ટિએ ભારત ઉત્તર ગોળાર્ધમાં આવેલો દેશ છે. ભૌગોલિક દ્રષ્ટિએ જોઈએ તો ભારત કયા ગોળાર્ધમાં? તો ઉત્તર ગોળાર્ધમાં આવેલો છે. આપણા બે ગોળાર્ધ, ઉત્તર ગોળાર્ધ અને દક્ષિણ ગોળાર્ધ. તો ભૌગોલિક દ્રષ્ટિએ ભારત કયા ગોળાર્ધમાં આવેલો છે? તો ઉત્તર ગોળાર્ધમાં આવેલો છે. તે એશિયા ખંડના દક્ષિણ ભાગમાં વિસ્તરાયેલો છે. નકશાની અંદર જોતા રહેજો. તો એશિયા ખંડના દક્ષિણ ભાગમાં એ વિસ્તરાયેલો છે. ભારતના મુખ્ય ભૂમિખંડનો વ્યાપ 8.4 થી 37.6 ઉત્તર અક્ષાંશ વૃત્ત અને 68.7 થી 97.25 પૂર્વ રેખાંશ વૃત્ત વચ્ચે આ ભારત દેશ આવેલો છે. એટલે કહેવાનું કે ઉત્તર અક્ષાંશ વૃત્ત એ 8.4 થી 37.6 ઉત્તર અક્ષાંશમાં આવેલું છે. 68.7 થી 97.25 એ પૂર્વ રેખાંશ વચ્ચે આ ભારત દેશ આવેલો છે. હવે ભારતની મધ્યમાંથી કર્કવૃત્ત પસાર થાય છે. આપણા વૃત્તો 3 છે: કર્કવૃત્ત, વિષુવવૃત્ત અને મકરવૃત્ત. તો ભારતની મધ્યમાંથી કયો વૃત્ત પસાર થાય છે? તો કર્કવૃત્ત પસાર થાય છે. તમારી પરીક્ષામાં પ્રશ્ન પૂછાય છે કે ભારતની મધ્યમાંથી કયો વૃત્ત પસાર થાય છે? તો કર્કવૃત્ત, જે 23.30 ઉત્તર અક્ષાંશ વૃત્ત પર આવેલો છે અને દેશને બે ભાગોમાં એ શું કરે છે? વિભાજિત કરે છે. એટલે કે ઉત્તર અક્ષાંશ વૃત્ત અને દક્ષિણ, આમ બે 23.30 ઉત્તર અક્ષાંશ વૃત્તથી બે ભાગ પડે છે, જે બે ભાગોમાં શું કરે છે? વિભાજિત કરે છે. તેના ઉત્તર ભાગ વધુ પૂર્વ અને પશ્ચિમ દિશામાં ફેલાયેલો છે. એટલે તમે જુઓ કે પૂર્વથી પશ્ચિમવાળો જે ભાગ છે, ગુજરાતથી બાંગ્લાદેશ બાજુનો તમે જુઓ તો એ ભાગ કેવો તમને દેખાશે? પહોળો. એટલે કહેવાનો મતલબ કે પૂર્વથી પશ્ચિમ, બાંગ્લાદેશથી ગુજરાત બાજુનો તમે ભાગ જુઓ આખો, તો એ તમને કેવો દેખાશે? પહોળો દેખાશે. ત્યાર પછી અહીં વિશાળ મેદાનો તથા હિમાલય પર્વત શ્રેણીઓ આવેલી છે. અહીં વિશાળ મેદાનો પણ આવેલા છે અને હિમાલય પર્વત પણ આવેલો છે. હવે કર્કવૃત્તથી દક્ષિણે આવેલું ક્ષેત્ર તમે જુઓ કે કર્કવૃત્તથી નીચેનો ભાગ, દક્ષિણનો ભાગ જુઓ તો એનો આકાર તમને કેવો લાગશે? ત્રિકોણ આકાર લાગશે. એટલે ભારતનો નીચેનો દક્ષિણનો ભાગ તમે જુઓ તો કેવો લાગશે? ત્રિકોણ આકાર લાગશે. તેને દક્ષિણ તરફનો ભૂભાગ સાંકડો થતો જાય છે. ઉત્તરથી તમે દક્ષિણ તરફ જાઓ તો એ ભાગ કેવો થતો જશે? સાંકડો થાય છે.
આ મુખ્યત્વે દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશનો એક ભાગ છે. આ દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશનો ભાગ છે. શબ્દ આવ્યો દ્વીપકલ્પીય. તો દ્વીપકલ્પીય એની વ્યાખ્યા શું થાય? તો જેની 3 બાજુઓ પાણીથી ઘેરાયેલી હોય તેવા ભૂભાગને દ્વીપકલ્પ કહે છે. જેની 3 બાજુઓ પાણીથી ઘેરાયેલી હોય તેવા ભૂભાગને દ્વીપકલ્પ કહે છે. એટલે જેની 3 બાજુ, એટલે તમે જુઓ કે પૂર્વ બાજુએ બંગાળાની ખાડી, ભારતની દક્ષિણે હિન્દ મહાસાગર અને પશ્ચિમ બાજુએ અરબ સાગર. એટલે ત્રણેય બાજુએ શું આવેલા છે? અરબ સાગર. એટલે કે જેની 3 બાજુઓ પાણીથી ઘેરાયેલી હોય, જેની 3 બાજુઓ પાણીથી ઘેરાયેલો હોય એવા ભૂભાગ, એટલે કે એના જે ત્રિકોણવાળો ભાગ છે એ જમીનવાળો ભાગ છે. હવે જમીનવાળો ભાગ છે એટલે એને ભૂ એટલે કે જમીન કહેવાય. તો જેની વ્યાખ્યા પ્રમાણે આપણે જોઈએ તો જેની 3 બાજુઓ પાણીથી ઘેરાયેલી હોય તેવા ભૂભાગને શું કહેવાય? તો આ જે ત્રિકોણવાળો ભાગ છે ને દ્વીપકલ્પીય ભાગ કહેવાય. હવે કર્કવૃત્તિ દક્ષિણે આવેલું ક્ષેત્ર એ ત્રિકોણ આકાર ધરાવે છે. તેનો દક્ષિણ તરફનો ભૂભાગ સાંકડો થતો જાય છે. જેમ જેમ દક્ષિણમાં તમે જાઓ તેમ ભાગ કેવો થતો જાય છે? સાંકડો થતો જાય છે. આ મુખ્યત્વે દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશનો એક ભાગ છે. તેમાં પૂર્વ તથા પશ્ચિમના કિનારાના ભાગો એ સાંકડા મેદાનો આવેલા છે. શું આવેલા છે? તો પૂર્વ અને પશ્ચિમના કિનારા, એટલે કે જે ત્રિકોણવાળા ભાગ છે એના જે કિનારાના વિસ્તારો છે, આ કિનારાના જે ભાગ છે ત્યાં સાંકડા શું આવેલા છે? મેદાન આવેલા છે. હવે ભારત દેશના અક્ષાંશીય અને રેખાંશીય વ્યાપ બંને લગભગ કેવા જોવા મળે છે? સરખા, એટલે કે 30°. પરંતુ વાસ્તવિક રીતે જોઈએ તો કાશ્મીરથી કન્યાકુમારી, એટલે કે ઉત્તરથી દક્ષિણ, ઉત્તરમાં કાશ્મીર અને દક્ષિણમાં કન્યાકુમારી, એટલે ઉત્તરથી દક્ષિણની લંબાઈ તમે જુઓ તો 3214 કિમી છે. જ્યારે પશ્ચિમ એટલે કે ગુજરાતથી શરૂ કરીને પૂર્વ બાજુ, એટલે જેને આપણે અરુણાચલ પ્રદેશ કહીએ છીએ, એટલે ગુજરાતથી સીધું જ જે પશ્ચિમ એ ગુજરાતથી શરૂ કરીને પૂર્વ અરુણાચલ પ્રદેશ સુધીનો વિસ્તાર 2933 કિમી જેટલો છે. હવે રેખાંશીય તફાવતને કારણે તેના પૂર્વ અને પશ્ચિમે આવેલા દૂરના સ્થળો સ્થાનિક સમયમાં આશરે 2 કલાકનો તફાવત જોવા મળે. રેખાંશીય તફાવતને કારણે આપણે જોઈએ તો પૂર્વ અને પશ્ચિમે આવેલા જે દૂરના સ્થળો છે, પૂર્વથી પશ્ચિમના, એટલે કે પૂર્વથી પશ્ચિમના જે દૂરના સ્થળો છે, આ દૂરના સ્થળોના સમયમાં આશરે કેટલા? તો 2 કલાકનો તફાવત જોવા મળે. જ્યાં તમે જુઓ કે અરુણાચલ પ્રદેશના પૂર્વ ભાગમાં સૂર્યોદય થાય છે. તમારા પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે ભારતના કયા રાજ્યમાં સૂર્યોદયનો પ્રારંભ થાય છે? તો અરુણાચલ પ્રદેશ. કયો? અરુણાચલ પ્રદેશ રાજ્યમાં સૂર્યોદયનો પ્રારંભ થાય છે. એટલે લીટી દોરી કાઢજો. આ પ્રશ્ન તો
વારે ઘડીએ પૂછાય છે કે ભારતના કયા રાજ્યમાં સૂર્યોદયનો પ્રારંભ થાય છે? તો અરુણાચલ પ્રદેશ. ત્યાર પછી એ જ સમયે પશ્ચિમે ગુજરાતમાં રાત હજુ બાકી છે. આમ ભારતના પ્રમાણ સમયની રેખા 82.30 પૂર્વ રેખાંશ વૃત્ત છે, જે 5 રાજ્યોમાંથી શું થાય છે? પસાર થાય છે. તેના સ્થાનિક સમય જ સમગ્ર ભારતના પ્રમાણ સમય માનવામાં આવે છે. હવે આપણે જોઈએ કે ભારતનો કુલ વિસ્તાર તો 32.8 લાખ ચોરસ કિમી છે. ભારતનો જે કુલ આખો વિસ્તાર, ભારતનો આખો જે વિસ્તાર છે, કુલ ઉત્તરથી દક્ષિણ, પૂર્વથી પશ્ચિમ, બધો જ જે આખો વિસ્તાર છે એ 32.8 લાખ ચોરસ કિમી છે. અને ક્ષેત્રફળની દ્રષ્ટિએ જોઈએ તો ભારત વિશ્વમાં કયા નંબરે આવે છે? 7મા ક્રમે આવે છે ક્ષેત્રફળની દ્રષ્ટિએ. હવે ભારત વિશ્વના ભૂભાગ ક્ષેત્રમાં કેવળ 2.42% ધરાવે છે. ભારત વિશ્વમાં ભૂમિભાગની અંદર ક્ષેત્રમાં કેવળ 2.42% ધરાવે છે. હવે વિશ્વમાં જે 6 દેશો ભારતથી કેવા છે? મોટા. ભારતથી 6 દેશો મોટા છે. કયા? તો પહેલું રશિયા, બીજું કેનેડા, ત્રીજું US, ચોથું ચીન, પાંચમું બ્રાઝિલ અને છઠ્ઠું ઓસ્ટ્રેલિયા. એટલે આ 6 દેશો ભારતથી કેવા છે? તો મોટા. તમારા પરીક્ષામાં 2 માર્ક્સનો પ્રશ્ન પણ પૂછાય કે વિશ્વમાં ભારતથી કયા 6 દેશો મોટા છે, અથવા વિશ્વમાં ભારતથી કેટલા દેશો મોટા છે, કયા એ પ્રશ્ન પૂછાય. તો તમારે લખવાનું કે વિશ્વમાં ભારતથી 6 દેશો મોટા છે. 1 રશિયા, 2 કેનેડા, 3 USA, 4 ચીન, 5 બ્રાઝિલ, 6 ઓસ્ટ્રેલિયા. તો આ 6 દેશો ભારતથી કેવા છે? મોટા જોવા મળે છે. હવે આપણે વાત કરીએ તો ભારતનો ભૂમિભાગ એ એશિયા ખંડની દક્ષિણ તરફ આવેલો છે. એટલે ભૂમિભાગ, ભારતનો જે જમીનવાળો ભાગ છે એ કયા ખંડની દક્ષિણમાં આવેલો છે? તો એશિયા ખંડની. જે ભારતની ઉપર જુઓ તમે કે આજુબાજુ મોટા ભાગે આપણને નકશાની અંદર જોવા મળે છે. તેની ઉત્તરમાં ઊંચી પર્વત શ્રેણીઓ સેંકડો કિલોમીટરની લંબાઈ પશ્ચિમથી પૂર્વ દિશામાં પથરાયેલી જોવા મળે છે. એટલે કે ગુજરાતથી એની પર્વતવાળી જે શ્રેણીઓ છે એ સેંકડો કિલોમીટરની લંબાઈમાં પશ્ચિમથી પૂર્વ દિશામાં પથરાયેલી છે. તેના કારણે તિબ્બત તથા ચીન સાથે આવન જાવન કેવળ ઊંચાઈએ આવેલા પર્વતીય ઘાટ મારફતે જ થતો આપણને જોવા મળે છે. તો ઘાટ શબ્દ આવ્યો તો ઘાટને શું થાય? તો મોટા ભાગે જે ઘાટ છે એ ઘાટ જેને અવર જવર કરવા માટે એક પહાડી વિસ્તારથી બીજા પહાડી વિસ્તાર ઉપર જવા માટેનો જે ધોરીમાર્ગ છે, આ ધોરીમાર્ગને શું કહેવામાં આવે છે? તો ઘાટ કહેવામાં આવે છે. હવે ઘણી વખતે મોટા ભાગે આ પ્રશ્ન એટલે કે વ્યાખ્યાઓની અંદર પણ પૂછાતા હોય છે
એમાં દીપકલ્પીય દીપ આવે તો જેની ચાર બાજુઓ પાણીથી ઘેરાયેલી હોય અને એવા ભૂભાગને એટલે કે વચ્ચેનો જે ભાગ છે એને દીપ કહેવામાં આવે છે. ઘાટ ન થાય પર્વતોને ઓળંગીને તેની આર પાર જવાના ધોરી માર્ગને ઘાટ કહે છે. આ ત્રણ વ્યાખ્યાઓ પૂછાય છે એટલે ધ્યાન રાખજો. દીપકલ્પીય, દીપ અને ઘાટ. દીપકલ્પીયની વ્યાખ્યા થાય જેની ત્રણ બાજુઓ પાણીથી ઘેરાયેલી હોય તેવા ભૂભાગને દીપકલ્પીય કહેવામાં આવે છે. દીપ જેની ચાર બાજુઓ પાણીથી ઘેરાયેલા હોય તેવા ભૂભાગને, ભૂ એટલે કે જમીનવાળો ભાગ, ચારે બાજુએ પાણી હોય અને વચ્ચે ટાપુ જેને આપણે કહીએ છીએ એવો હોય એટલે જમીનવાળો વિસ્તાર હોય તો એને દીપ કહેવામાં આવે છે. તો એને આપણે દીપ કહીશું. હવે ઘાટ કોને કહીશું? તો પર્વતોને ઓળંગીને તેની આર પાર જવાના ધોરી માર્ગને શું કહે છે? ઘાટ કહે છે. હવે દક્ષિણમાં ભારતીય દ્વીપકલ્પની પૂર્વમાં બંગાળાની ખાડી, પશ્ચિમમાં અરબ સાગર અને દક્ષિણમાં હિન્દ મહાસાગર આવેલો છે. એટલે પશ્ચિમ બાજુએ તમે જાઓ તો અરબ સાગર, દક્ષિણમાં જાઓ તો હિન્દ મહાસાગર અને પૂર્વ બાજુએ જાઓ તો બંગાળાની ખાડી આવેલી છે. હવે આ સમુદ્રનો જળમાર્ગ તરીકે ઉપયોગ થાય છે. એટલે જમીન માર્ગો પર્વતીય અવરોધોથી ઘેરાયેલો હોવા છતાં ભારતે બહારને આગમન થયેલા સાંસ્કૃતિક તત્વોનો એણે સ્વીકાર્યો પણ છે અને તેઓ ભારતીય સમાજમાં એ લોકો ભળી પણ ગયેલા છે. હવે આપણે જોઈએ કે ભારત પૂર્વ ગોળાર્ધમાં મોકાનું સ્થાન ધરાવે છે. હવે ભારત પૂર્વ ગોળાર્ધમાં કેવું સ્થાન ધરાવે છે? તો મોકાનું સ્થાન. અને તેનું વ્યૂહાત્મક મહત્ત્વ પણ વિશિષ્ટ છે, જેમાં પ્રાચીન કાળના પરસ્પર સંબોધનોને વિકસાવવામાં સમુદ્રનું મહત્ત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. હિન્દ મહાસાગરના શીર્ષ સ્થાને ભારત આવેલો છે. એટલે કે હિન્દ મહાસાગરના શીર્ષ એટલે કે ઉપરના ભાગે હિન્દ મહાસાગરની ઉત્તર એટલે કે ઉપરના ભાગે કયો દેશ આવેલો છે? તો ભારત આવેલો છે. પૂર્વ આફ્રિકા, પશ્ચિમ એશિયા, દક્ષિણ એશિયા તથા દક્ષિણ પૂર્વ એશિયાના દેશોની સાથે સમુદ્રના માર્ગો દ્વારા ભારતનો સંબંધ પ્રાચીન કાળથી રહેલો આપણને જોવા મળે છે. પરિણામે ભારતે આ દેશોની સાથે ઘનિષ્ઠ સાંસ્કૃતિક અને વ્યાપારિક સંબંધો પોતાના વિશિષ્ટ સ્થાનને કારણે વિકસાવેલા પણ છે. હવે હિન્દ મહાસાગરમાં કોઈ પણ દેશની તટીય સીમા ભારત જેવી નથી. હિન્દ મહાસાગરમાં કોઈ પણ દેશની તટીય કિનારાના સીમા એ ભારત જેવી નથી. ભારત આ મહત્ત્વના સ્થાનને કારણે એક મહાસાગરનું નામ એટલે કે હિન્દ મહાસાગર તેના નામ પરથી રાખવામાં આવેલું છે. હવે આંતરરાષ્ટ્રીય જળમાર્ગોની વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય જળમાર્ગો પર ભારતનું સ્થાન એક મહત્ત્વનું છે. એક દેશમાંથી બીજા દેશમાં વેપાર કરવા માટે પણ આ આંતરરાષ્ટ્રીય જળમાર્ગ એ બહુ જરૂરી છે. એટલે એના દ્વારા ભારતની અંદર વેપાર કરવામાં પણ સરળતા રહે છે. ઈસવીસન 1869માં
સુએજ નહેર શરૂ થવાથી ભારત અને યુરોપ વચ્ચે આ બે દેશો વચ્ચેનું અંતર આશરે 7,000 કિલોમીટર ઓછું થઈ ગયું. 1869માં સુએજ નહેર શરૂ થવાથી ભારત અને યુરોપ વચ્ચે બંને દેશો વચ્ચેનું જે અંતર હતું એ અંતર કેટલું ઓછું થયું? 7,000 કિલોમીટર ઓછું થયું. તમારા પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે કઈ નહેરને કારણે ભારત અને યુરોપ વચ્ચેનું અંતર ઓછું થયું? તો સુએજ નહેરને કારણે. અથવા એમ પૂછાય કે ઈસવીસન ખાલી જગ્યામાં સુએજ નહેર શરૂ થવાથી ભારત અને યુરોપ વચ્ચેનું અંતર ઓછું થયું. તો 1869. પૂર્વ તથા દક્ષિણ પૂર્વ એશિયા અને ઓસ્ટ્રેલિયાથી આફ્રિકા તથા યુરોપને સાંકળતા જળમાર્ગો એ હિન્દ મહાસાગર થઈને જતા જોવા મળેલા છે. એટલે કે પૂર્વ અને દક્ષિણ પૂર્વ એશિયા અથવા ઓસ્ટ્રેલિયાથી આફ્રિકા તથા યુરોપને સાંકળતો જળમાર્ગ એ હિન્દ મહાસાગર થઈને જ જાય છે. દક્ષિણ આફ્રિકા થઈને આવતો જળમાર્ગ તથા સુએજ જળમાર્ગ ભારત પાસેથી પસાર થાય છે. એ જ માર્ગ દ્વારા ઇન્ડોનેશિયાની મલાક્કા સામુદ્રધુની થઈને પેસિફિક મહાસાગર પસાર કરીને કેનેડા તથા યુએસ એ પહોંચી શકાય છે. ત્યાર પછી ભારતનો સંપર્ક વિશ્વના અનેક દેશો સાથે સદીઓથી થયેલો છે. વસ્તુઓ તથા વિચારોનું આદાન પ્રદાન એ પ્રાચીન કાળથી જ થઈ રહ્યું છે. પહેલાંના સમયથી જ વસ્તુઓનું આદાન પ્રદાન એટલે કે આપવાનું અને લેવાનું એ પ્રાચીન કાળથી જ થયેલું છે. આ જ પ્રમાણે ઉપનિષદોના વિચારો, રામાયણ તથા પંચતંત્રની જે વાર્તાઓ છે, આ વાર્તાઓમાં ચિકિત્સા પદ્ધતિ, ભારતીય અંગ અને દશાંશ પદ્ધતિ, આ બધું તમારે જે ગણિતમાં આવે છે તે જ છે, વગેરે વિશ્વના વિભિન્ન ભાગો સુધી પહોંચી શક્યા છે. આ ભાગ 1ની અંદર તમારી પરીક્ષાની અંદર ભારતનું સ્થાન અને ભારતનો વિસ્તાર, કદ અને વિસ્તાર, આ બે ટૂંક નોંધો 2 માર્ક્સમાં અથવા 3 માર્ક્સમાં પરીક્ષામાં પૂછાય છે નહીં, પૂછાય જ છે. અને બીજા ઘણા મેં જે તમને લીટીઓ દોરાવી એ ટૂંકા પ્રશ્નો પણ વારે ઘડીએ પૂછાય છે. એટલે આ પાઠમાંથી આ વસ્તુ તૈયાર કરવી.